લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં ગટરના ગંદા પાણી અને રખડતા ઢોરોથી સ્થાનિક રહીશો પરેશાન. ગાંધીનગરના સરગાસણ વિસ્તાર સ્થિત શિક્ષાપત્રી રોડ પર ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળતા સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વરસાદ વગર જ ભર ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાતા વિસ્તારમાં દુર્ગંધ અને ગંદકી ફેલાઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય સમયથી અને ગટરની સમસ્યા યથાવત છે, જેના કારણે આશરે 20 થી 25 સોસાયટીના રહીશોમાં રોગચાળો ફેલાવાની ભીતિ વ્યાપી રહી છે. રોડ પર સતત ગંદુ પાણી ભરાઈ રહેતા અને રખડતા ઢોરોથી વાહન ચાલકોને અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે. રહીશોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા સ્વચ્છતા અને સુવિધાઓ અંગે કરવામાં આવતી જાહેરાતો માત્ર કાગળ પર જ સીમિત રહી છે. અનેક રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક અસરથી ગટર વ્યવસ્થાની મરામત કરી વિસ્તારને ગંદકી અને સંભવિત રોગચાળાથી બચાવવા માટે માંગ કરી છે. લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે તંત્ર ક્યારે જાગશે? શું રોગચાળો ફેલાયા બાદ જ કાર્યવાહી થશે?